તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશે ને? આપણે પણ મજામાં છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ. અત્યારમાં છે ને મસ્ત મજાના છે ને આપણે વાગી જશે 9, 9:30 જેવું થઈ ગયું છે ને આપણે જવું છે. બધા 4 થઈ ગયા એટલે ઘરમાં જવાનું છે ને અમારી પાર્ટી છે ને બધી 4 થઈ ગઈ. તમને દેખાડવા જવાનું ને છે ને પાર્ટી 4 થઈ ગઈ એટલે જવાનું છે અમારા ઘરમાં. એટલે જો 4 છે ને ઉભા રહી ગયા. કેમ? હા વાંધો કેમ છો? મજામાં થશે ને? અમે પણ મજામાં, તમે પણ મજામાં થશો ને? આપણે રહેવાનું આજે કર્મમાં ત્યાં સુધી બ્લોકમાં બનાવ્યા તો તમને બધું દેખાડશું અમે. હા ભાઈ, કઈ છે દેખાડશું એમ એટલે બતાવશું તે હું છે હું નહીં, કેવા કર હોય હું હોય. મારા ઘરે છે મારા દાદાના છોકરાના છે એટલે આપણા ભત્રીજાના છોકરાના હે એવું છે ભાઈ. તો શું છે ત્યાં આપણે મેળીમાં જવાનું છે કેમ કે ત્યાં કરશે તો ના જઈ બધા 4 થઈ ગયા. કેમ જવું ને? હા ભાગું. તો કન્ટિન્યુ બનાવવાનું અમે ત્યાં જઈને બધા ટાપુ પાહો હું છે હું નહીં એમ. તો હાલો ભાગીએ હવે. ભાગું ને? તારે આવું કે હમણાં પછી આવું? પછી આવું. હાલો ભાઈ, એને પછી આવવાનું છે. તો આ મારા દીકરાને મૂચાવું. કેમ? તો આવાને મૂચાવીએ. મેળીમાં પૂગી જાય ને એટલે છે ને હવે આપણે દર્શન કરી લઈએ કેમ કે મેળીમાં આવવાનું હતું એટલે પૂગી જાય ને છે ને ભાઈ કામ કરે ચાલુ છે બધા આવી ગયા હતા ને આપણે છે ને તમને મેળીમાં દર્શન કરાવી દઈએ કેમ કે ભાઈ આપણે આવ્યા એટલે પહેલાં તમને દર્શન કરાવી દઉં મેળીમાં. તો બધા દર્શન કરી જાઓ. તો દર્શન કરી જાઓ ભાઈ બધા કેમ કે ભાઈ આપણે દર્શન કરવા આવ્યા એટલે છે ને આવું મંદિર છે ભાઈ. આખેથી બતાવું થોડુંક એટલે સારું આવે. આવી રીતથી છે ને આ છે ને કાંઈક કામ કરે છે. શું કરાતું? હે આ છે ને ખીચડો ખંડે મેળીમાં ના જાય એવું છે ને. શું છે ભાઈ બનાવો ને છે એ આપણે કાંઈ ખબર ન હોય આમાં કેમ કે નિવેદ કરવાના હોય કર હોય એટલે નિવેદ હોય એટલે કામ ચાલુ છે તો કન્ટિન્યુ બનાવો. ચાલુ છે કામકાજ ચાલુ છે એટલે શું છે એ ભાઈ અહીંયા ગોળ કાઢે છે, અહીંયા લાપસીનું આંધણ મૂક્યું ને એવું કરે છે. અહીંયા બધે કડા બનાવવાની છે તો એવું કામકાજ છે ને ઘણું વસ્તુ બનાવવાની હતી બની ગઈ છે ને હજી શાક ને એવું બનાવવાનું છે. અહીંયા મોબાઈલ પડ્યું છે એ શાક ને એવું બનાવવાનું છે કેમ કે કામ ઘણું છે ને બધું બનાવવાનું ને એવું છે. તો શું છે કડા બનાવવાની છે, લાપસી બનાવવાની છે, પછી ખીચડી ખીર એવું બધું થઈ ગયું ને લાપસી ને એવું બાકી છે ને શાક બનાવવાનું છે ને રોટલા ને એવું ઘણું બધું બાકી છે. તો કન્ટિન્યુ શું છે બનાવશું એટલે બને એટલું બતાવીશું તમને. તો શું છે બનાવી દેજો વિડીયોમાં. અમારે જો આવું હોય તો શું છે ભાઈ આમ કામ હજી હાલે છે ને આપણે લાપસી બનાવી લાપસી આવડતી ને તોય આ સબ્જપાટી બોલાવી દેવા લાપસી બનાવશું. ભાઈ આપણે શાક મૂકવાનું હતું ને શાક મૂકી દીધું જો શાક મૂકવા અહીં લાપસી હલાવે છે એવું કામકાજ હાલે છે. ત્યારે શાક મૂક્યું છે આપણે કેવું બને કેવું નહીં તમને બતાવી કેમ કે ભાઈ આપણે બહુ ફાવતું ને તોય ઝપટ બોલાવી કેમ કે કોઈ બનાવ્યું ને આપણે બધું અહીં શું છે આમ બધા કામ કરે છે આડાવાળા બધા બેઠા છે જો મંદિરે કેવું છે ને આ બધા કામ કરે છે નોખા અમારે બધા પાર્ટી. તો શું છે આપણે શાક હલાવી ને આગળ ઓલું આપણે શાક હલાવતા ને એટલે જો આવું છું ભાઈ. હજી તો શું છે પાણી થોડુંક નાખવાનું છે ને આપણે ગરમીના પંદી જાય ફૂલ ગરમી થાય ભૂકા કાઢ નાખા આપણે કેમ કે કોઈ જે બનાવ્યું નહોતું ને બનાવ્યું ને અમારા ભાભી છે ને લાપસી અરે બળ કરે છે ને અમારા ઘરના છે ને આમ કંઈક રોટલી અરે બળ કરે છે જરા એવું છે ભાઈ. શું છે હજી બધા નોખા કામ કરે છે. શાક જો ભાઈ આવું મૂક્યું છે હજી આમાં થોડુંક પાણી નાખવાનું બાકી છે કેમ કે થોડુંક પાણી દેવા ગયા કે નાખી દઈ પછી સડવા દે. ખેરાવી આવ્યા એટલે છે ને ભાઈ આરતી બેન ને લગ્નમાં જવાનું હતું લગ્નમાં એટલે રાણીવાડા જવાનું હતું ને આરતી બેન 4 થઈ ગયેલા છે. કેમ? હા આપણે મસ્ત મજાના 4 થઈ ગયા છે ને આપણે જવાને લગ્નમાં. મારી મમ્મીની જલા હે મટે ઈ કરમાં જલા હે ને અમારે જવાનું હે લગ્નમાં મારે ને મારા બાને ને હાથીને હવે આપણે મૂચાવી રાણીવાડા કેમ કે રાણીવાડા જવું એટલે એને મૂચાવી. તો કન્ટિન્યુ બનાવી દેજો ને આપણે રાણીવાડા તો ભાઈ કન્ટિન્યુ બનાવી દેવો ને લગ્નમાં જવાનું ભાઈ. તો કન્ટિન્યુ બનાવી દો
ફોર વ્હીલ આવે રાણીવાડા કામ ચાલુ થઈ ગયું. રાણીનું કામ સમજો ઘોડા સત્તરીઓ ને એવું કામ હેલિકોપ્ટર વગેરે આમ બધા રાને આટા મરે છે. ભાઈ આપણે લગ્નમાં ફૂગી જતા ને અહીંયા વરાળા છે તો અહીંયા દેખાતા નથી. ત્યાં છે ને ભાઈ આપણે ધજા હાથમાં લઈ લીધી નહીં કે ધજા બાંધી ગયો ને એવું છે ને ત્યાં આપણે છે ને મેળીમાં ધજા બાંધવાની છે ને એવું છે ને ત્યાં એવું બીજા ભાઈ કે મારે ફોટો પાડવો છે ને એવું છે ભાઈ. ત્યાં તો છે ને ભાઈ બાઈઓનું જમણવાર ચાલુ થઈ ગયું ને અહીંયા તો શું કે બાઈઓની બધા જમણમાં બેહાર દીધા હતા એવું હતું ને એમ કે ભાઈ આમને બૈરાને જમાડવા બેસી દીધા આપણે. રાવણ દેવ આવી જાય રાવણ દેવ આવી જાય ડાક મોટા આવી જાય ઘર લેવાની છે. ચલો કિનારો સ્ટેડિયમમાં તો મજા આવી જાય આપણે બતાવી ચાલુ છે ને લટ ને એવું લેવા ગયું ને એટલે આપણે છે ને થોડું કામ છે એટલે આપણે ઘરે જઈએ એટલે આપણે ધણીવાડા જવું કેમ કે લગ્નમાં આરતીબેન જેલા હતા એને લેવા જવા છે તો કન્ટિન્યુ બના જતો ને જાઉં છું ધણીવાડા કેમ કે આપણે લગ્નમાં જતા ત્યાં લેવા જવાના છે તો કન્ટિન્યુ બના લો. ઘરે આવી જાય ને એટલે આપણે ખાટલે બેસી જાય એટલે શું જાય ભાઈ એમાં એવું ને તે ડમડમો થઈ જાય એટલે છે ને આપણે હવે કડીક હોઈ જાય ને હોઈ જાય એટલે મજા આવી જાય એમ. એટલે હું થોડીક હોઈ જાય ને પછી પાછી તમને અપડેટ આપું હું છે હું નહીં તો કન્ટિન્યુ બિના રહેલો. ગામમાંથી આવ્યા એટલે પૂજ્યા એટલે છે ને ગામમાં જઈ આવ્યા એટલે છે ને હવે નવીરા થઈ ગયા ને હવે છે ને આપણે અત્યારે બ્લોગ પૂરો કરી દેવાનો છે. મારા હરીબેન છે ને આજે કડક બ્લોગ પૂરો કરી દે. હેલો તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ને એવું છે આમ જુઓ તમે પાછા ભૂલી ન જતા સબસ્ક્રાઇબ કરી નાખજો ને શેર કરજો પાછા. તો હાલો મળશું પાછા આપણે નવા બ્લોગ.